વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેમાં આજે ગ્રામરનો ટોપિક છે નોન વર્બલ ટેક્સ્ટ. હવે નોન વર્બલ ટેક્સ્ટ એમાં શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ધોરણ 6 અને ધોરણ 7 એટલે કે સ્ટાન્ડર્ડ 6 અને સ્ટાન્ડર્ડ 7 ની અંદર ગ્રામર બુકમાં એક ટોપિક આપ્યો છે કે જેનું નામ છે નોન વર્બલ ટેક્સ્ટ. નોન વર્બલ ટેક્સ્ટમાં શું હશે? તો કે આપણને એક કોષ્ટક આપ્યું હોય છે. એ કોષ્ટકમાં અમુક પ્રકારની માહિતી આપી હોય. પછી કોષ્ટક છે ટ્રાવેલિંગનું હોય કે ટ્રેન ક્યારે આવે છે ક્યારે જાય છે, બસનું હોય કે પછી કોઈ પણ એક સ્કૂલના તો કે ક્યારે કયો વિષય શરૂ થાય છે, આખું ટાઈમ ટેબલ હોય, ક્યારે કયો વિષય શરૂ થાય છે, ક્યારે કયો સબ્જેક્ટનો લેક્ચર હશે એ છે. તો કોઈ વ્યક્તિ છે એનું એક વિઝિટિંગ કાર્ડ આપ્યું હોય એવું એ સિવાય કોઈ પણ પ્રકારની માહિતી હોઈ શકે. તો આવું એક કોષ્ટક આપ્યું હશે. એ કોષ્ટકમાં જે કંઈ પણ માહિતી હોય એના આધારે નીચે અમુક ક્વેશ્ચન આપ્યા હશે. તો એ ક્વેશ્ચન જે છે એના આન્સર લખવાના હોય. તો આજે આખું એને કહેવાય છે નોન વર્બલ ટેક્સ્ટ. હવે અહીંયા તમે જુઓ તો સ્ટાન્ડર્ડ 6 અને સ્ટાન્ડર્ડ 7 માં જે નોન વર્બલ ટેક્સ્ટનો જે ટોપિક આપ્યો છે એ ટોપિક આજે આપણે ભણવાના છીએ. હવે એમાં સ્ટાન્ડર્ડ 6 છે તો એનું એક ઉદાહરણ આપણે લખ્યું છે અને સાથે સાથે બીજું એક એને એક્ઝામ્પલ છે. અને સ્ટાન્ડર્ડ 7 ની વાત કરીએ તો એક સ્ટાન્ડર્ડ 7 નું એક્ઝામ્પલ છે અને એના માટે બીજું ઉદાહરણ છે તો એ સ્ટાન્ડર્ડ 6 નું છે. એટલે તમે જુઓ તો ટોટલ બે એક્ઝામ્પલ આપણે અત્યારે સ્ટડી કરવાના છે. તો બે એક્ઝામ્પલ સ્ટડી કર્યા પછી તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જશે કે કઈ રીતે એના આન્સર છે આપણે ફાઇન્ડ આઉટ કરવાના, એટલે કઈ રીતે એના આન્સર છે આપણે ગોતવાનું હોય. અત્યારે આપણે ખૂબ જ સારી રીતે સંપૂર્ણ બે ક્વેશ્ચન થી પૂરા કરશો અને 100% તમને સમજાઈ જશે. તો અત્યારે આપણે વાત કરીએ સ્ટાન્ડર્ડ 6 ની. તો સ્ટાન્ડર્ડ 6 જે છે એની બુકમાં જે ટોપિક આપ્યો છે નોન વર્બલ ટેક્સ્ટ એને આપણે અત્યારે શરૂ કરીએ છીએ. તેમાં પહેલું આપણને કોષ્ટક આપ્યું છે, બરાબર છે. તો કોષ્ટકમાં શું છે? તો કે આપેલી માહિતીના આધારે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એટલે કે એક માહિતી આપી છે એના આધારે આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો માહિતી શું છે? તો કે માહિતી છે કે પેલું છે એ બધી છે ક્વેશ્ચન્સ, એટલે કે એ બધી જે ક્વેશ્ચન્સ આપ્યા છે અને સામે છે એના આન્સર આપ્યા છે. તો સામે છે એના આન્સર આપ્યા છે. હવે આપણે માહિતી જોઈએ એટલે આપણને એટલો ખ્યાલ આવે કે કોઈ એક વ્યક્તિ છે એને કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કર્યું હોય એવું લાગે છે. તમે જુઓ તો શું છે? હુ. હુ એટલે કોણ? તો કે હુ એટલે શું છે? તો હુ એટલે કોણ. તો એના આધારે શું જાણી શકાય? તો કે એના આધારે કોઈ પણ વ્યક્તિ છે એ કરતા જાણી શકાય. તો ક્વેશ્ચન શું છે? હુ. એનો આન્સર શું છે? નિતિન, કોઈ છોકરાનું નામ છે. પછી વેર. વેર એટલે ક્યાં? તો મોઢેરા. મોઢેરા છે ફરવાનું એક સ્થળ છે ત્યાં. પછી વાય. વાય એટલે શા માટે? સી ધ ટેમ્પલ, એટલે કે મંદિર જોવા માટે. એવો એનો આન્સર મળે છે. પછી હાઉ. હાઉ એટલે કેવી રીતે? તો કેવી રીતે તેનો આન્સર છે બસ. પછી પાંચમું છે ક્વેશ્ચન વેન. વેન એટલે ક્યારે? તો આન્સર શું મળે છે? લાસ્ટ સન્ડે. એના પછી હાઉ મચ ઇઝ ધ ટિકિટ, બરાબર. એટલે કે ટિકિટનો પ્રાઇસ શું હતો? ટિકિટનો ભાવ શું હતો? તો 80 રૂપીસ. હાઉ ફાર ઇઝ ઇટ, એટલે કે તે કેટલું દૂર છે? તો 60 કિલોમીટર્સ. એટલે આટલી આપણે જે માહિતી વાંચી ને એના આધારે એક વસ્તુનો તો આપણે ચોક્કસ ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ માહિતી જે છે કે નીતિન નામનો કોઈ છોકરો છે મોઢેરા મુસાફરી કરતો હોય એવું લાગે છે, બસમાં મુસાફરી કરે છે. તો આ જે આપણને માહિતી આપી છે એના આધારે આપણે નીચે જે ક્વેશ્ચન આપ્યા છે એના આન્સર લખવાના છે. તો ચાલો હવે આપણે જરાક આન્સર એના જોઈએ અને સાથે સાથે જોઈએ કે પહેલા જોઈ લેતા ક્વેશ્ચન શું છે અને સાથે સાથે એના આન્સર પણ આપણે જોઈ લઈએ. તમને કોષ્ટકમાં તો ખ્યાલ આવી ગયો છે કે કોષ્ટકમાં શું છે? તો એક બાજુ ક્વેશ્ચન આપ્યા છે અને સામે છે એના આન્સર આપ્યા છે. તો ચાલો આપણે જોઈએ એના ક્વેશ્ચન આન્સર. તો તમે જુઓ બુકમાં, તમે સાથે સાથે આન્સર લખી નાખજો, બરાબર છે. તો તમને સમજવામાં ખૂબ જ સહેલું પડશે. હવે જોઈએ પહેલો ક્વેશ્ચન. તમને બાજુમાં કોષ્ટક છે દેખાય છે સંપૂર્ણ રીતે આપો. પહેલો ક્વેશ્ચન છે હાઉ ડીડ નિતિન ગો ટુ મોઢેરા. એટલે કે હાઉ ડીડ એટલે કે કેવી રીતે નિતિન, એટલે કે નિતિન નામનો છોકરો છે ગો ટુ મોઢેરા, એટલે કે નિતિન નામનો જે છોકરો છે એ
એ મોઢેરા કેવી રીતે જાય છે, બરાબર છે, એટલે મીન્સ કે કઈ રીતે જાય છે, હાવ એટલે કેવી રીતે, તો હાવ છે એનો આન્સર શું છે, બસ, એટલે કે નીતિન નામનો છોકરો છે ઈ મોઢેરા જાય છે, બરાબર છે, પણ ઈ કઈ રીતે જાય છે, તો કે પ્લેનમાં જાય છે, ચાલીને જાય છે, બાઇકમાં જાય છે, તો કઈ રીતે, તો કે બસમાં જાય છે, તો આન્સર શું આવે છે, નીતિન went to મોઢેરા by bus, એટલે કે નીતિન went to મોઢેરા by bus, એટલે કે નીતિન છે ઈ કેવી રીતે જાય છે મોઢેરા, તો કે બસ દ્વારા મોઢેરા જાય છે, તો પહેલો ક્વેશ્ચન એનો આન્સર શું છે, how did નીતિન go to મોઢેરા, નીતિન મોઢેરા કેવી રીતે ગયો, નીતિન went to મોઢેરા by bus, એટલે કે આમ તમે જુઓ કેવી રીતે જાય છે, બસ દ્વારા, નીતિન went to મોઢેરા by બસ, આ તો પહેલો ક્વેશ્ચન. પછી બીજો ક્વેશ્ચન, how far is મોઢેરા, એટલે કે how far is, how એટલે કેટલું, is એટલે છે, far એટલે દૂર, અને મોઢેરા એટલે મોઢેરા જે સ્થળ છે, સૂર્ય મંદિર છે તે સ્થળ છે ઈ કેટલું દૂર છે, તો જો how far is એટલે કે તે કેટલું દૂર છે, 60 કિલોમીટર, તો આપણે આન્સર શું લખવાનો છે, 60 કિલોમીટર, તો લખીએ મોઢેરા is 60 કિલોમીટર far, શું લખવાનું છે, મોઢેરા is 60 કિલોમીટર far, એટલે કે મોઢેરા છે 60 કિલોમીટર દૂર છે. ક્વેશ્ચન નંબર 3, why did નીતિન go to મોઢેરા, એટલે કે why એટલે કે શા માટે નીતિન go to મોઢેરા, એટલે કે નીતિન છે એ શા માટે મોઢેરા ગયો હતો, તો why એટલે શા માટે, તેનો આન્સર શું છે, see the temple, એટલે કે નીતિન નામનો જે છોકરો છે ઈ મંદિર જોવા માટે ત્યાં મોઢેરા ગયો હતો, તો આપણે આન્સર શું લખવાનો છે, નીતિન went to મોઢેરા, એટલે કે નીતિન મોઢેરા ગયો હતો to see the temple, નીતિન went to the મોઢેરા, એટલે કે નીતિન મોઢેરા ગયો હતો to see the temple, એટલે કે મંદિર જોવા માટે નીતિન મોઢેરા ગયો હતો. એના પછી ક્વેશ્ચન નંબર 4, how much is the ticket, એટલે કે how much is the ticket, એટલે કે ટિકિટના રૂપિયા કેટલા હતા, કેટલા રૂપિયાની ટિકિટ હતી, how much એટલે કેટલા, is the ticket એટલે કે ટિકિટના પ્રાઇસ કેટલા હતા, તો ટિકિટના પ્રાઇસ શું છે, how much is the ticket, ટિકિટની શું છે, તો કે 80 રૂપિયા, એટલે કે 80 રૂપિયા છે, તો આપણે આન્સર લખવાનું છે, the ticket is 80 rupees, શું લખવાનું છે, the ticket is 80 rupees. તો હવે એના પછીનો ક્વેશ્ચન નંબર 5 જોઈએ, when did નીતિન go to મોઢેરા, when એટલે ક્યારે, when did નીતિન go to મોઢેરા, એટલે કે નીતિન નામનો જે છોકરો છે ઈ ક્યારે મોઢેરા ગયો હતો, બરાબર છે, તેનો આન્સર શું છે, જોઈએ when એટલે ક્યારે, તેનો આન્સર શું છે, લાસ્ટ સન્ડે, એટલે કે ગયા રવિવારે, તો હવે આન્સર લખીએ, નીતિન went to મોઢેરા લાસ્ટ સન્ડે, એટલે કે નીતિન ગયા રવિવારે મોઢેરા ગયો હતો, નીતિન went to મોઢેરા લાસ્ટ સન્ડે. તો અહીંયા આપણને જે 5 ક્વેશ્ચન આપ્યા હતા એ 5 ક્વેશ્ચન આપણે શું લખ્યા છે, આન્સર સંપૂર્ણ રીતે આપણે કમ્પ્લીટ કર્યા છે. ફરીથી એકવાર એનું સ્પીડમાં રિવિઝન કરી લઈએ કે જેથી તમને સમજવામાં ખૂબ જ સહેલું પડે. પહેલા શું હોય છે, આપણે શું ભણીશું, તો કે નોન વર્બલ ટેક્સ્ટ. નોન વર્બલ ટેક્સ્ટ એમાં શું છે, તો કે આપણને કોષ્ટક આપ્યું છે, એના આધારે આપણે ક્વેશ્ચન જે છે એના આન્સર લખવાના છે. તો શું છે ના, તો કે ક્વેશ્ચન શું છે, તો કે આ આપણને કોષ્ટકની અંદર ક્વેશ્ચન આપ્યો છે, who, where, why, how, when, how much is the ticket અને how far is it, એટલે કે કેટલું દૂર છે, અને સામેના ક્વેશ્ચન આપ્યા છે. આન્સરમાં શું છે, તો કે નીતિન છે મોઢેરા સી ધ ટેમ્પલ લાસ્ટ સન્ડે 80 રૂપીસ અને 60 કિલોમીટર. તો કે આ એક આખી માહિતી આપી છે, આ એક આખું આપણને કોષ્ટક આપ્યું છે. આ કોષ્ટકના આધારે આ જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, એના આધારે નીચે આપણને 5 ક્વેશ્ચન આપ્યા છે. 5 ક્વેશ્ચન આપણે આન્સર આપશે આપણે કમ્પ્લીટ કરી લીધા છે. તો તમને આ ટોપિક એટલે કે નોન વર્બલ ટેક્સ્ટ છે એનો થોડો તમને ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણે જોઈએ છીએ બીજું ઉદાહરણ. આ જે ઉદાહરણ હતું એ કયા ધોરણનું
સ્ટાન્ડર્ડ 6 ની ગ્રામર બુકમાં જે આપ્યું છે એનું ઉદાહરણ હતું, એનું એક્ઝામ્પલ હતું, બરાબર છે. તો સ્ટાન્ડર્ડ 6 માટે એક એક્ઝામ્પલ જે ગ્રામર બુકનું હતું અને એક છે બીજું એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ છીએ સ્ટાન્ડર્ડ 7 માટેનું ઉદાહરણ. તો સ્ટાન્ડર્ડ 7 ના એક ઉદાહરણની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ 7 માં ગ્રામર બુકમાં તમને એટલું જે ઉદાહરણ આપ્યું છે એની આપણે વાત કરીએ. તેમાં શું છે તો કે આપણને વિઝિટિંગ કાર્ડ આપ્યું છે. વિઝિટિંગ કાર્ડ એટલે શું તો કે કોઈ એક સતીશભાઈ દરજી કરીને કોઈ દરજી છે, મીન્સ કે ટેલર છે જે કોઈ પણ કપડા સીવતા હોય લેડીઝ ટેલર છે અહીંયા આપણને આપ્યું છે, બરાબર છે. કપડા સીવે છે એને કહેવાય છે ટેલર. તો એની અહીંયા વાત આપણને આપી છે, એનું છે આપણને કોષ્ટક છે અહીંયા આપ્યું છે. તો એ કોષ્ટક શું છે એટલે આપણે અભ્યાસ કરી લઈએ. તો કે કોષ્ટક શું છે તો કે સતીશભાઈ દરજી એટલે કે વિઝિટિંગ કાર્ડ છે, એમાં ઉપર શું લખ્યું છે સતીશભાઈ દરજી, સામે છે એના મોબાઈલ નંબર આપ્યા છે. પછી નીચેની સાઈડ આપણે જોઈએ નીચે શું છે પલક લેડીઝ ટેલર એટલે કે પલક લેડીઝ ટેલર એ સતીશભાઈ દરજી જે છે એ એની પોતાની શોપ ચલાવે છે અને એ શોપ છે એનું નામ શું છે તો કે પલક લેડીઝ ટેલર એટલે કે પલક લેડીઝ ટેલર એની શોપનું નામ છે. પછી આગળ વધીને એમાં શું છે ઈ સ્પેશિયાલિસ્ટ છે. સ્પેશિયાલિસ્ટ એટલે કોઈ પણ આપણે કપડા સીવતા હોય બરાબર છે તો એની કોઈ પણ વસ્તુની માસ્ટરી હોય. એ માસ્ટરી કેમાં છે સતીશભાઈની તો પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝના સ્પેશિયાલિસ્ટ છે. એટલે કદાચ બની શકે કે સતીશભાઈને પંજાબી ડ્રેસ અને બ્લાઉઝ છે ખૂબ જ સારી રીતે સીવતા હોય, ખૂબ જ એમાં એની માસ્ટરી હોય. અને પછી છે નીચેનું એડ્રેસ આપ્યું છે. એડ્રેસ શું છે તો કે 12 એટલે કે 12 અંકુર કોમ્પ્લેક્સ. અંકુર કોમ્પ્લેક્સ હશે એમાં 12 નંબરની એની કોઈ શોપ હશે. પછી સ્ટેશન રોડ અમરેલી છે એમાં અમરેલીના સ્ટેશનની આજુબાજુમાં ક્યાંય અંકુર નામનો કોમ્પ્લેક્સ હશે એમાં 12 નંબરની દુકાન છે. તો આ હતું સતીશભાઈનું વિઝિટિંગ કાર્ડ એટલે કે જે પોતાની જે શોપ ચલાવે છે એ શોપનું આખું એડ્રેસ છે અને સતીશભાઈનું નામ અને તેના મોબાઈલ નંબર છે. તો આ હતી એની સતીશભાઈની ઇન્ફોર્મેશન, બરાબર છે. તો આ હતું એક એક્ઝામ્પલ. હવે આ કાર્ડના આધારે આપણને નીચેનું ક્વેશ્ચન આપ્યા છે, એ ક્વેશ્ચન આન્સર આપણે લખીએ. તો જોઈએ ક્વેશ્ચન. whose card is this? whose એટલે કે કોનું, card is this એટલે કે આ કાર્ડ કોનું છે. આવો છે પહેલો ક્વેશ્ચન છે. whose card is this એટલે કે આ કાર્ડ કોનું છે. this is સતીશભાઈ કાર્ડ એટલે કે આ કાર્ડ કોનું છે સતીશભાઈનું કાર્ડ છે. આપણે પહેલી નજરે આપણે જોઈ ત્યાં જ આપણને ખબર પડી ગઈ કે આ કાર્ડ કોનું છે તો કે સતીશભાઈનું છે. ફરીથી પહેલો આન્સર whose card is this એટલે કે આ કાર્ડ કોનું છે. તમે ચિત્રમાં જુઓ બરાબર છે, તમે સ્ક્રીનમાં જુઓ એ તમને ખબર પડી કે આ કાર્ડ કોનું છે. કે આ કાર્ડ છે સતીશભાઈ દરજીનું છે. તો આન્સર શું આવે છે this is સતીશભાઈ દરજી's card, બરાબર છે. એટલે કે સતીશભાઈ દરજી's card એટલે તો this is સતીશભાઈ's card એટલે આ સતીશભાઈનું કાર્ડ છે. ક્વેશ્ચન નંબર 2. what is સતીશભાઈ? what is સતીશભાઈ એટલે સતીશભાઈ શું છે એટલે કે what એટલે શું, is એટલે છે, સતીશભાઈ છે નામ છે કે સતીશભાઈ શું છે. તો આપણે શું લખી શકીએ તો કે સતીશભાઈ ઇઝ અ દરજી. સતીશભાઈ શું છે તો કે કપડા સીવવાવાળા દરજી અથવા તો શું કહી શકાય સતીશભાઈ ઇઝ અ ટેલર. પણ અહીંયા આપણે ટેલર એવો વર્ડ નથી યુઝ કરતા, પણ આપણે શું લખીએ છીએ સતીશભાઈ ઇઝ અ દરજી. ક્વેશ્ચન નંબર 3. what is the name of the shop? what is એટલે કે શું છે, the name of the shop એટલે કે શોપનું નામ શું છે. what is the name of the shop એટલે કે દુકાનનું નામ શું છે. તો તમે સ્ક્રીનમાં જુઓ તો તમને ખબર છે પલક લેડીઝ ટેલર એટલે કે દુકાનનું નામ શું છે, શોપનું નામ તો કે પલક લેડીઝ ટેલર એ દુકાનનું નામ છે. તો આપણે આન્સર શું લખવાનું છે પલક લેડીઝ ટેલર. પલક લેડીઝ ટેલર is the name of the shop. પલક લેડીઝ ટેલર is the name of the shop એટલે કે પલક લેડીઝ ટેલર એ દુકાનનું નામ છે. એના પછી ક્વેશ્ચન નંબર 4. where does સતીશભાઈ live એટલે કે સતીશભાઈ ક્યાં રહે છે. where એટલે ક્યાં, does સતીશભાઈ live એટલે કે સતીશભાઈ live એટલે રહેવું એટલે કે
ફૂલ એડ્રેસ આપવાની જરૂર નથી. અહીંયા આપણે ખાલી એટલું જ લખવાનું છે કે સતીશભાઈ ક્યાં રહે છે? અમરેલીમાં રહે છે. જો એવું કીધું હોત ને કે વોટ ઇઝ ધ ફૂલ એડ્રેસ ઓફ સતીશભાઈ શોપ, તો આપણે કદાચ આખું એડ્રેસ લખવાનું થાય. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે કે વેર ડઝ સતીશભાઈ લીવ, એટલે કે સતીશભાઈ ક્યાં રહે છે? તો સતીશભાઈ અમરેલીમાં રહે છે. ખાસ ધ્યાન રાખવાનું છે, ફૂલ એડ્રેસ લખવાની જરૂર નથી. તો તમારે આન્સર લખવાનો છે સતીશભાઈ lives in અમરેલી. ખાલી એટલું લખવાનું છે સતીશભાઈ lives in અમરેલી. સતીશભાઈ છે અમરેલીમાં રહે છે. ક્વેશ્ચન નંબર 5. સતીશભાઈ is a specialist in, એટલે કે સતીશભાઈ છે એની સ્પેશિયાલિટી એટલે કે ખાસિયત છે કેમાં? તો કે પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ, એટલે કે પંજાબી ડ્રેસ અને બ્લાઉઝ છે એ સારી રીતે સીવતા હશે, એમાં એની સ્પેશિયાલિટી હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં નોન વર્બલ ટેક્સ્ટ છે આપણો ટોપિક છે એ શરૂ કર્યો છે. તો એમાં આપણે બે એક્ઝામ્પલ જોયા. એક તો કે પેલી ઇન્ફોર્મેશન શું હતી? તો કે ક્વેશ્ચન હતા અને સામેના આન્સર હતા, અને આ જે ઇન્ફોર્મેશન હતી એના આધારે અમુક નીચે છે 5 ક્વેશ્ચન હતા કે જેમાં આપણે સંપૂર્ણ રીતે બધા ક્વેશ્ચન આન્સર આપણે આપ્યા. બીજું શું હતું? તો કે બીજું એક એક્ઝામ્પલ હતું સ્ટાન્ડર્ડ 7 નું, એક હતું સ્ટાન્ડર્ડ 6 નું અને એક હતું સ્ટાન્ડર્ડ 7 નું. તો અહીંયા તમે જુઓ તો એમાં એક આપણને વિઝિટિંગ કાર્ડ આપ્યું કે જેમાં સતીશભાઈ દર્દી છે એનું કાર્ડ હતું, અને એની આધારે જે ઇન્ફોર્મેશન હતી એના આધારે આપણે જે ક્વેશ્ચન હતા એના આપણે આન્સર આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આજે આપણે સ્ટાન્ડર્ડ 6 માં અને 7 માં નોન વર્બલ ટેક્સ્ટ નામનું ટોપિક છે કે જેમાં 6 સ્ટાન્ડર્ડ નું ઉદાહરણ લીધું અને એને એક્ઝામ્પલ માટે બીજું એક ઉદાહરણ લીધું આપણે 7 માં, અને વાત કરીએ સ્ટાન્ડર્ડ 7 ની તો એની ગ્રામર બુક ને ઉદાહરણ લીધું અને એને એક્ઝામ્પલ સમજવું હોય બરાબર, તો તેના માટે સ્ટાન્ડર્ડ 6 નું ઉદાહરણ. એટલે ટોટલ તમે જુઓ તો કે આપણે બે એક્ઝામ્પલનો છે આપણે અભ્યાસ